જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા બરાબર હશો. આફ્ટર સો લોંગ હું આ વિડીયો બનાવું છું. એના માટે થયો કે ચલો કંઈક સ્વીટથી જ શરૂઆત કરીએ, તો કંઈક સ્વીટ ડિશ બનાવીએ. તો એના માટે મેં એક બાઉલ લીધું છે, જેનામાં 3 ચમચી જેટલું મેં કસ્ટર્ડ પાવડર યુઝ કર્યું છે અને એનામાં થોડું દૂધ મિક્સ કર્યું છે. બીજી બાજુ મેં અહીંયા દૂધ ગરમ કરવા રાખ્યું છે. અંદાજે 500 ml જેટલું દૂધ છે, એનામાં હું આ મિક્સ કરી દઈશ અને એને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે, જેથી લમ્સ ના પડે. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ દૂધ ઘટ્ટ થવા લાગશે. અહીંયા હું 3 ચમચી જેટલી શુગર એડ કરું છું. તમે સ્વીટ તમારી અકોર્ડિંગ તમે ઓછું વધુ કરી શકો છો. અહીંયા આપણને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે અન્ટિલ એનું આ ફોર્મ ના આવી જાય. બસ એનામાં હવે હું એલચી પાવડર એડ કરું છું. હા, એનામાં જો તમને લમ્સ લાગે તો તમે એને ગાળી શકો છો, બટ મેં અહીંયા નથી ગાળ્યું, મેં આમ જ રાખ્યું છે. અધર સાઈડ મેં અહીંયા બ્રેડ લીધું છે, વ્હાઈટ બ્રેડ જ યુઝ કર્યું છે મેં. અહીંયા મેં બ્રેડની 4 સાઈડ્સ મેં કટ કરી નાખી છે. બસ હવે આ બ્રેડને શેકી લેવાની છે. એના માટે મેં અનધર પેન લીધું છે, જેનામાં થોડું ઘી એડ કર્યું છે અને બસ આ બ્રેડને હું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું શેકી લઈશ. ઓકે, આવા ફિયાસ્કા ખાલી તમારી જોડે જ થાય છે કે મારી જોડે જ થાય છે વિડીયો બનાવતી વખતે? પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. અહીંયા મેં અનધર બાઉલ લીધું છે, જેનામાં હાફ કપ જેટલું વ્હીપિંગ ક્રીમ અને આઈસિંગ શુગર લીધી છે, 2 સ્પૂન જેટલી. અગેન સ્વીટ તમે તમારી અકોર્ડિંગ ઓછું વધુ કરી શકો છો. અને બસ હવે એને સારી રીતના મિક્સ કરવાનું છે અને થોડું ફ્લફી થાય એટલે ત્યાં સુધી મિક્સ કર્યું છે. બસ હવે એને આ ટ્રેમાં હું એસેમ્બલ કરું છું. બસ હવે અહીંયા ટ્રેમાં મેં બ્રેડ સ્લાઇસીસ મૂક્યા છે અને એના ઉપર મેં કસ્ટર્ડ નાખ્યું છે. કસ્ટર્ડ સારી એવી ક્વોન્ટિટીમાં મેં નાખ્યું હતું. બસ હવે અહીંયા બ્રેડનું અગેન સેકન્ડ લેયર કર્યું છે. સેમ પ્રોસેસથી પહેલાં બ્રેડ મૂકી છે, એના ઉપર અગેન કસ્ટર્ડ પોર કર્યું છે. બસ હવે બ્રેડ અને કસ્ટર્ડ અહીંયા એસેમ્બલ થઈ જાય એટલે જે વ્હીપ કરેલું ક્રીમ રાખ્યું હતું એ ઉપરથી એડ કરી દઉં છું. અને આ ક્રીમને સ્પેચ્યુલાથી હું આખી ટ્રેમાં સેટ કરી દઈશ. આનું ગાર્નિશિંગ તમે તમારી અકોર્ડિંગ કરી શકો છો. મેં અહીંયા કને સિમ્પલ જ કેસર લીધી છે અને કેસરને અહીંયા કને હું એડ કરું છું. બસ આ થઈ જાય એટલે એના ઉપર કાજુ બદામ અને પિસ્તાનો મેં કતરણ લીધી છે, એને હું સાઈડમાં ડિઝાઇન કરી દઉં છું. આ ડીશ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. અચાનક કોઈ ગેસ્ટ આવી જાય કે કંઈ ઠંડુ ખાવાનું મન થાય કે કંઈ સ્વીટ ખાવાનું મન થાય તો તમે આ ડીશ ઇઝીલી પ્રિપેર કરી શકો છો અને એઝ અ ડિઝર્ટ તમે આ સર્વ કરી શકો છો અને બહુ જ ફાઇન બને છે આ ડીશ. અહીંયા હું રોઝ પેટલથી લાસ્ટ ગાર્નિશ કરું છું અને મારી ડીશ ઓલમોસ્ટ રેડી છે. આઈ હોપ કે તમને બધાને ગમી હશે અને આફ્ટર સો લોંગ મારો આ વિડીયો બધાને ગમશે. થેન્ક યુ. બાય.